MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. સૌથી પહેલા વાત કરીએ આણંદની. ટ્રાફિકના નિયમો નેવે મૂકીને નેતાજી ડ્રાઈવર બન્યા હતા. એસટી બસ ચલાવવાને કારણે ધારાસભ્ય યોગેશ પટેલ ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યનો એસટી બસ ચલાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એસટી બસના ડ્રાઈવરની સીટ પર બેસીને યોગેશ પટેલે બસ ચલાવી હતી. બસ ચલાવતી વખતે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેતું? પબ્લિસિટી સ્ટન્ટ માટે ધારાસભ્યે બસ ચલાવી હોવાની ચર્ચાઓ તેજ થઈ છે. તો આ તરફ ધારાસભ્ય યોગેશ પટેલે બસ ચલાવવાને લોકોની સેવા ગણાવી અને ગૌરવ અનુભવ્યો તેવી પણ વાત ધારાસભ્યએ કરી હતી. ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ રમૂજી અંદાજમાં સાંસદ અને ધારાસભ્યને કહ્યું હતું કે જો ડ્રાઈવર ન મળે તો તમે લોકો બસ ચલાવી લેજો. જે વાતને ગંભીરતાથી લઈ ધારાસભ્યએ આજે ખરેખર એસટી બસ ચલાવી, જેનો વિડીયો વાયરલ થયો છે અને સવાલો ઉઠ્યા છે કે જો ધારાસભ્ય જ નિયમો નેવે મૂકે તો શું પગલાં લેવાશે? તો આ ઘટના સામે આવતા જ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? આ સાથે જ શું આ ધારાસભ્ય પાસે બસ ચલાવવાનું લાયસન્સ હતું કે કેમ, તે પણ એક મોટો સવાલ થાય છે. આણંદમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકીને નેતાજી ખુદ ડ્રાઈવર બની ગયા હતા અને એસટી બસ ચલાવવાને કારણે ધારાસભ્ય યોગેશ પટેલ ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યનો એસટી બસ ચલાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એસટી બસના ડ્રાઈવરની સીટ પર બેસીને યોગેશ પટેલે બસ ચલાવી હતી. તો બસ ચલાવતી વખતે કોઈ દુર્ઘટના જો સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેતું? પબ્લિસિટી સ્ટન્ટ માટે ધારાસભ્યએ બસ ચલાવી હોવાની ચર્ચાઓ પણ થઈ છે. તો આ તરફ ધારાસભ્ય યોગેશ પટેલે બસ ચલાવવાને લોકોની સેવા ગણાવી હતી અને ગૌરવ અનુભવ્યો હતો તેવી પણ વાત તેમણે કરી હતી. ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ રમૂજી અંદાજમાં સાંસદ અને ધારાસભ્યને કહ્યું હતું કે જો ડ્રાઈવર ન મળે તો તમે લોકો બસ ચલાવી લેજો. સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે વધુ અપડેટ સાથે. ધર્મેન્દ્ર, જણાવશો કે ટ્રાફિકના નિયમો નેવે મૂકીને નેતાજી ખુદ ડ્રાઈવર બની ગયા હતા અને સવાલો અનેક છે. જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોણ લેત? આ સાથે જ નેતાજી પાસે શું બસ ચલાવવાનું લાયસન્સ હતું? હિરલ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ઉર્ફે બાપજીનો જોખમી સ્ટન્ટના અને નિયમો નેવે મૂકતો આજે એસટી બસ ચલાવતો એક વિડીયો વાયરલ થયો છે. મહત્વની બાબત એ છે કે ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી આણંદમાં આવ્યા હતા અને નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી. તે દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે બોરસદ અને ડાકોરના રૂટ ઓછો હોવાને કારણે વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડી રહી છે. જેને લઈને હર્ષ સંઘવી દ્વારા ત્વરિત એક્શન મોડમાં આવી અને અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી અને ત્વરિત 2 બસો મૂકવાનું જણાવવામાં આવ્યું હતું. આજે રૂટનો પ્રારંભ થયો છે. આણંદ બોરસદ રૂટનો પ્રારંભ થયો છે. જોકે ગઈકાલે હર્ષ સંઘવી દ્વારા જ્યારે ટેલિફોનિક વાતચીત થઈ ત્યાર પછી મજાકમાં આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ અને યોગેશભાઈ પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જો ડ્રાઈવર ઓછા પડે તો તમે લોકો બસ ચલાવી લેજો. જો કે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ ઉર્ફે બાપજીએ આખી વાત મગજ પર લઈ લીધી અને જે હાસ્ય રમૂજ ગઈકાલની હતી તેને સિરિયસ ખૂબ ગંભીરતાથી લીધી અને આજે જ્યારે બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને લોકાર્પણ થઈને જ્યારે બસ રવાના કરવાની હતી ત્યારે યોગેશ પટેલ ઉર્ફે બાપજી પોતે જ બસ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા હતા અને થોડો સમય બસ પણ ચલાવી હતી. મહત્વની બાબત એ છે કે જ્યારે યોગેશ પટેલ બાપજી દ્વારા બસ ચલાવવામાં આવી ત્યારે આણંદના લોકોએ ભારત માતાના જયના નારાનો જયઘોષ કર્યો હતો. પરંતુ સૌથી શરમજનક બાબત એ છે કે ધારાસભ્ય આ પ્રકારની કામગીરી કરી શકે ખરા? શું તેમની પાસે આ પ્રકારનું કોઈ લાયસન્સ હેવી વ્હીકલ ચલાવવાનું છે ખરું? તે સમયે ઘણા બધા લોકો ત્યાં હાજર હતા. જો બસ પર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવાય તો કેટલાય લોકો તેનો અકસ્માતનો ભોગ બની શકે છે. આ પ્રકારની ઘટના હોવા છતાં જ્યારે મીડિયાની અંદર તેમનો એક ઇન્ટરવ્યુ પણ પ્રસિદ્ધ થયો છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે જે વાત કરવામાં આવી હતી તો હર્ષોલ્લાસ સાથે તેમણે વધાવી લીધી અને તેમણે આજે બસ ચલાવી છે. હિરલ, ધર્મેન્દ્ર, સવાલ એ પણ થાય છે કે ધારાસભ્યએ ખુદ નિયમો નેવે મૂકીને બસ ચલાવી હતી. તેમની વિરુદ્ધમાં કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે કે પછી આરટીઓ દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ? હિરલ, જુઓ, ગઈકાલે હર્ષ સંઘવી દ્વારા જે વાત કરવામાં આવી હતી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દ્વારા આણંદના ધારાસભ્ય અને આણંદના સાંસદ સભ્યને કહેવામાં આવ્યું છે
ભાજપનું સત્તા છે, ભાજપની સરકાર છે, એટલે અધિકારીઓ કોઈ પણ પ્રકારના પગલા નહીં જ ભરે તે સ્વાભાવિક બાબત છે. કારણ કે જો પગલા ભરવાના જ હોત તો ડેપો મેનેજરની હાજરીમાં તેમને ડ્રાઇવિંગ સીટ પર બેસવા દેવામાં ન આવ્યો હોત. સામાન્ય રીતે કોઈ પણ નાગરિક બસની અંદર બેઠો હોય તો તે ડ્રાઇવિંગ સીટ પર નથી બેસી શકતો, કારણ કે તેની પાસે લાયસન્સ નથી હોતું. અને લાયસન્સ પણ જો કદાચ હોય છે તો તેની સરકારી વાહન ચલાવવાની મંજૂરી તેઓને નથી મળતી. સ્વાભાવિક છે કે ભાજપના ધારાસભ્ય છે, ભાજપની સરકાર છે, ભાજપના ઉપમુખ્યમંત્રી દ્વારા જે વાત કરવામાં આવી હતી તો તેમણે મન પર લઈ લીધી છે. અને હવે જ્યારે બસ ચલાવવામાં આવી છે ત્યારે કોઈ જ પગલા ભરવામાં આવે તેવી કોઈ શક્યતાઓ દૂર દૂર સુધી દેખાતી નથી. બિલકુલ ધર્મેન્દ્ર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ વિડીયો સામે આવી રહ્યો છે આણંદમાંથી. જે નેતા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમને જે સૂચના આપી હતી એનું અમને ગૌરવ છે અને ગૌરવને વધાવતા આજે મને પોતાને એ ગૌરવની ક્ષણ માણવાની મળી છે. એસટીના ડ્રાઈવર અને અહીંના મેનેજરશ્રીએ એમની પોતાની બસ અમને થોડોક સમય માટે પણ ચલાવવા આપી. હું તેમનો આભાર માનું છું અને પ્રજાની સેવાને આ કરવાનો મોકો જો અમને મળશે તો જ્યારે પણ જરૂર પડશે તો અમે તત્પર છીએ અને સેવા કરવા બંધાયેલા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH